हमारी कृष्णा तो अर्धी कूतरी खाई गई। जय माताजी, जय द्वारकाधीश। केम छो मित्रों? बधा मजामां छे ने मजामां ज होवा जोईए। वेलकम टू माय न्यू चैनल। मारा चैनल में अने मारा विडियो में तमारुं हार्दिक स्वागत है। तो मित्रों, आज है आपणो मोटो तहेवार एटले के नव वर्ष जेम कहे छे। राम आव्या था आपणे लक्ष्मण पाए। तो मारा तरफथी बधाने बेसता वर्षना राम राम अने नवा वर्षना पण राम राम अने हेपी न्यू ईयर। तो बधा खुश रहो नवा वर्ष सुधी अने उजाला करे। तो चालो आपणे जवानुं छे कंईक बहार अने आजे बधाने हेपी न्यू ईयर करवानुं छे। तो त्यां सुधी साथे साथे ब्लॉगमां मित्रो रेडी थई गई छो के मस्त लागू छुं? कमेंट बॉक्स में जणावी देजो अने हेपी न्यू ईयर लखवानुं पण भूलता नहीं। तो जो कृष्णा पण तैयार थई गई छे अने फोटा फोटा पाड़ी लीधा। जो मारा मंदिरनो शणगार आज पण थई गयो। हवे जो જોઈ શકો છો। હેલો યુટ્યુબ ફેમિલી, તો બધા સાથે જ રહેજો અને સાથે રહેવાનું ભૂલતા નહીં। તો ચાલો હજી આગળ સુધી મજા આવવાની છે। હેલો યુટ્યુબ ફેમિલી, તો અમારા ઘરે અમારા મોંઘેરા મહેમાન આવી ગયા। તો હું તમને બતાવું, તમે ઓળખતા જ હશો અને ઓળખવાનું જ હોય। જે અમારા અમદાવાદથી બેન આવી ગયા, ઉમાબેન અને અમારા જીજુ પ્રકાશજી પપ્પા જાય બે ગયા છે। મોટો લઈ જા चा મીંદડાળી મમ્મી વાત કરે છે મોબાઈલમાં। ને મિત્રો સાથે સાથે બ્લોગમાં સાથે જ રહેજો। તમને પણ થતું છે ઘડે ઘડે સાથે કેમ રહો, પણ તમે સાથે નથી રહેતા પણ સાથે રહેજો। બહુ મજા આવે છે બ્લોગમાં। તો ચાલો બેઠો બધાને રામ રામ અને હેપી ન્યુ યર બધાને કહી દીધું। રોડ ઉપર હાઈવે ઉપર ઊભા છો તમે। તો મિત્રો બહુ મજા આવે છે। જો તો જો તમે આવી છે ફરવી છે આપણી। તો ચાલો હવે બ્લોગમાં બના રહેજો। મારા પીસા બીસા વિખાઈ ગયા છે। तो मित्रों लाकड़िया में एंट्री तो करी लीधी है, पर मम्मी तमने बताव्યું नहोતું। तो हूँ तमने लोकेशन पर बतावी दो बहारનું અને પછી જોઈએ બ્લોગમાં અંદર बतावी દઈએ लोकेशन। અને આપણે રીલ્સની શૂટ કરવાની છે અને ફોટા પણ પાડવાના છે। તો હું તમને બતાવું। જો આજ તો ટ્રાફિક થઈ ગયું થોડું ઘણું, જોઈ શકો છો। આપણી રિક્ષા, આપણું મંદિર બધું ફરી ગયું છે મિત્રો। હજી કામ મંદિર છે એટલે કંઈક આવી જગ્યા છે। तो मित्रों અમે અહીંયા ફોટા શૂટ કરીને રીલ શૂટ કરીને ગાડી બહારથી કાઢો। અહીંયા બધા જલેબી, ખાપડી, થેલા અને આવું બનાવ્યું છે પેંડા। આ વખતે બધાને નથી મિત્રો કર્યું ચાલુ હો। પણ હવે ઓલા કર કેમ લીધું તું ઘૂઘરા? હા ઘૂઘરા ઓલા કર કે ઘૂઘરા તો આપણે ઘૂઘરા નહીં પણ હમણાં આવ્યા તારે ઘૂઘરા ઓલે ભાઈ। તો ચાલો મિત્રો બ્લોગમાં સાથે સાથે બના રહો। રસ્તામાં આવ્યા તો બધે છે એક્સિડન્ટ થઈ જાવ તમે।
મિત્રો બહુ માણસો, આગળ પણ બહુ માણસો. 4 વ્હીલ આખી અંદર પડી ગઈ છે. જો માણસો અંદર બધા ટ્રાફિક જ છે. આજે બેસતા કટકે કટકા થઈ ગયા. હાઈવેમાંથી કેમ આખી છે ડ્રાઈવરે. તો મિત્રો મધુફીના ઘરે આવી ગયા, બિપિનભાઈના ઘરે, એટલે ઋતિકના ઘરે, રાહુલના ઘરે, બધાના ઘરે આવી ગયા. તો તમને બતાવું એ પહોંચી ગયા. હું પહોંચી ગયા અને પાણીપુરી ખાવી છે. હાલો इसका हाथ भांग गया. મિત્રો બ્લોગમાં બના રહો. તો મિત્રો મેં તમને કીધું હતું ને, મેં એમને પી આવ્યા છો પાણીપુરી. મારી કૃષ્ણા તો અડધી કૂતરી ખાઈ ગયો. પાણીપુરી ટ્રાફિક વધી ગયું સાહેબ. તો મિત્રો લાકડિયાથી તો ક્યારના આવી ગયા હતા, પણ લોક બનાવવાનો ટાઈમ નહોતો. તો ગામમાંથી વસ્તુ પણ લઈ આવીને જો ફ્રેશ થઈ ગઈ હતી માથું. પછી પોણી ઓળી લીધી, પછી તૈયાર થઈ ગઈ હતી. તો હું બતાવું બધા જજમાં પણ બેઠી ગયા. આ છે પાવભાજી ને આ છે. તો મિત્રો ક્યારના આવી ગયા હતા લાકડિયાથી, અને હું ફ્રેશ થઈ ગઈ હતી અને પોણી વળવી દીધી હતી. અને ગામમાં ગયા હતા કારણ કે મંચુરિયન ને એવું લેવા ગયા હતા. તો ફૂલ ટ્રાફિક હતી. ટ્રાફિક એટલે માય નહીં એવું ટ્રાફિક. તો મિત્રો બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો કારણ કે મોબાઈલ તો લઈ ગયા નહોતા. તો હું તમને બતાવું કે ખાવાનું લેવા જોઈએ. જો આવું ના જો પાવભાજી છે, આવું છે. બધા ખાવા બેસી ગયા, મને નહીં ખવડાવવાનું. તો ચાલો મિત્રો બ્લોગમાં મિત્રો રાતે મોડું થઈ ગયું છે. ચાલો આપણે બ્લોગ એન્ડ કરી દઈએ. અને રાત બહુ થઈ ગઈ, બહુ થાકી ગયા, તો સુવાનો ટાઈમ થઈ ગયો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ બ્લોગ અમારો કેવો લાગ્યો, લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આગળના કાલના બ્લોગમાં મળીએ.